નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કેટલીક મહત્વની બાબતોની ચર્ચા કરવાના છે। ખાસ કરીને વિદ્યા સહાયક ટેટ 2 એટલે કે જે વિદ્યા સહાયકની ધોરણ 6 થી 8માં ટેટ 2ની જે ભરતી થવાની છે, બરાબર, એમાં વિષયવાર કેટલા ફોર્મ ભરાયા છે તેમજ વિષયવાર કેટલી જગ્યા આવી શકે, એટલે કે દરેક વિષયમાં અંદાજિત કેટલી જગ્યા આવી શકે, અને લાસ્ટમાં ટાટ એચએસ એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં જે ફોર્મ ભરાઈ ગયા છે, બરાબર, તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, આ તમામ બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। અને વિડીયોને હજી સુધી તમે લાઇક ના કર્યો તો ફટાફટ લાઇક કરી દો, તેમજ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કેટલીક નવી અપડેટો મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે વિષયવાર કેટલા ફોર્મ ભરાય, એટલે કે ધોરણ 6 થી 8માં, બરાબર, ટેટ 2માં વિષયવાર કેટલા ફોર્મ ભરાયા એની ચર્ચા કરીએ। મિત્રો, વાત કરીએ વિદ્યા સહાયક ભરતી ટેટ 2માં કેટલા ફોર્મ ભરાયા, એટલે કે વિષયવાર કેટલા ફોર્મ ભરાણા, બરાબર, ધોરણ 6 થી 8માં, તો સરળતાથી તમે જોઈ શકો છો, અહીં એક એક વિષયના આંકડા આપેલા છે। સૌપ્રથમ ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો 19,010 જેટલા અંદાજિત ફોર્મ ભરાયા છે, બરાબર, એટલે ગણિત વિજ્ઞાનનું મેરિટ થોડુંક ઊંચું રહે એવી સંભાવના રહેલી છે। ત્યારબાદ ગુજરાતી વિષય એટલે કે ભાષામાં ગુજરાતી વિષયની વાત કરીએ તો 4324 જેટલા ફોર્મ ભરાયા। ત્યારબાદ ભાષામાં હિન્દી વિષયની વાત કરીએ તો 1926 જેટલા ફોર્મ ભરાયા, એટલે કે ટેટ 2માં સૌથી ઓછા ફોર્મની વાત કરીએ, બરાબર, તો હિન્દી વિષયમાં ભરાણા છે। ત્યારબાદ અંગ્રેજી વિષયની વાત કરીએ તો 7207 જેટલા ફોર્મ ભરાણા। ત્યારબાદ સંસ્કૃત વિષયની વાત કરીએ તો 2157 જેટલી અરજીઓ મળેલી છે। અને લાસ્ટમાં વાત કરીએ સમાજ એટલે કે સોશિયલ સાયન્સ, બરાબર, સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો 18,823 જેટલી અરજીઓ મળી છે। તો આ આંકડાઓ પરથી આપણે એવું જોઈ શકીએ કે વિષયવાર જે આંકડાઓ મળેલા છે, બરાબર, એટલે કે અરજીઓ મળી છે એ મુજબ જોઈએ તો ટેટ 2માં સૌથી ઊંચું મેરિટ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું રહે એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે, કારણ કે સૌથી વધારે ફોર્મ આ બંને સબ્જેક્ટમાં ભરાણા છે। દોસ્તો, હવે વાત કરીએ કે વિષયવાર કેટલી જગ્યા આવી શકે, એટલે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી ચાલી રહી છે, બરાબર, એમાં ટેટ 2 એટલે કે ધોરણ 6 થી 8માં વિષયવાર અંદાજિત જગ્યા કેટલી આવી શકે એની વાત કરીએ। તો મિત્રો, તમે સરળતાથી જોઈ શકો છો કે સૌપ્રથમ વાત કરીએ ગણિત વિજ્ઞાન, બરાબર, તો ગણિત વિજ્ઞાનમાં અંદાજિત તમે સરળતાથી જોઈ શકો છો કે ગણિત વિજ્ઞાનમાં અંદાજિત 2500 થી 2700 જેટલી જગ્યાઓ આવી શકે। મિત્રો, આ જે આંકડાઓ છે, બરાબર, અંદાજિત આંકડાઓ છે, આમાં થોડો ઘણો તફાવત આપણે જોવા મળી શકે। ત્યારબાદ ભાષાની વાત કરીએ, બરાબર, ભાષામાં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી એમ ચારેય ભાષા આવી જાય છે। ભાષાની વાત કરીએ તો 1900 થી 2000 જેટલી જગ્યાઓ આવી શકે। આ મિત્રો અંદાજિત આંકડાઓ છે। ત્યારબાદ સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સની વાત કરીએ, બરાબર, તો 2300 થી 2500 જેટલી જગ્યાઓ આવી શકે। તો આ મુજબ કંઈક આપણને વિષયવાર જગ્યા જોવા મળી શકે, બરાબર, આમાં ક્યાંક અમુક અંશે આપણને થોડો ઘણો તફાવત પણ જોવા મળી શકે। તો આ હતી વિષયવાર જગ્યાઓ। દોસ્તો, હવે વાત કરીએ ટાટ એચએસનું PML ક્યારે આવે, એટલે કે ધોરણ 11-12, બરાબર, ઉચ્ચતર માધ્યમિકનું PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે, કારણ કે મોટાભાગના ઉમેદવારોનો આ એક સવાલ છે કે PML ક્યારે જાહેર કરવામાં આવશે, કારણ કે ટેટ 1 થી લઈને ટાટ એચએસ સુધીના તમામ ફોર્મ પણ ભરાઈ ગયા છે, બરાબર, એટલે હવે PML ક્યારે આવશે એની રાહે દરેક ઉમેદવાર બેઠા છે। તો એની વાત કરીએ તો તમે સરળતાથી મિત્રો જોઈ શકો છો કે ધોરણ 11-12, બરાબર, એટલે કે ટાટ એચએસ ઉચ્ચતર માધ્યમિકનું PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની વાત કરીએ તો ડિસેમ્બરના અંતમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં, તો મિત્રો 25 ડિસેમ્બર બાદ તેમજ 5 જાન્યુઆરી પહેલાં ધોરણ 11-12 એટલે કે ઉચ્ચતર માધ્યમિક ટાટ એચએસનું PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। ત્યારબાદ ફાઇનલ મેરિટ અને ત્યારબાદ ટાટ એસ, બરાબર, એટલે કે ધોરણ 9-10 અને ટેટ 2, ટેટ 1 આવી રીતે કંઈક આપણને ક્રમિક ભરતી જોવા મળી શકે, બરાબર। તો આ હતી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કેટલીક નવી અપડેટો જે તમારા સમક્ષ કરી। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટોની ચર્ચા કરશું। હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું। જો તમે પણ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે નવી વિગતો મેળવવા માંગતા હો, બરાબર, તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને ફટાફટ વિડીયોને લાઇક કરો।